હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નીકળી ગયા છીએ પાછા વોકિંગમાં. ચલો તમે પણ વોકિંગ કરવા. ગાઈઝ ફાઇનલી ઘણા ટાઈમ પછી અહીંયા ખારચિયા રોડ ઉપર મહાદેવના મંદિરે પહોંચી ગયો દર્શન કરવા. હર હર મહાદેવ, જય નીલકંઠ મહાદેવ. ચલો તમને દર્શન કરાવો અંદરથી. પાર્વતી હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વાહ, હા તો જો કેવું છે ગલડિયું. એનો કલર જોરદાર છે, મોઢાનો ને જોરદાર. હાઈટ 4 કૂતરા સિક્યુરિટી માં છે ને. હા, અરે ફાડી નાખે પેલા કૂતરા અહીંયા. અત્યારે સવારમાં પોરમાં વ્યૂ આવે છે જોરદાર, બતાવું તમને. એકદમ ભગવા રંગથી આકાશ થઈ ગયું છે રંગીન. હવે સુરત દાદા ઉગવાની તૈયારીમાં છે. પણ હોરઠ ધરા જગ જૂની આન ગઢ ગરવો ગિરનાર, પણ ધ્યાન હાવજ 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 હાવજડા હેંજાણ પીવે. હાર રે ત્યાંના નમણા યનાર ને નાર. અત્યારમાં કપા વીણવા માંડ્યા મજૂર, અને અમે અહીંયા હજી વોકિંગ કરી છીએ. ગાઈસ વોકિંગ કમ્પ્લીટ કરી અને આવી ગયો છું દૂધ લેવા. આજે તો બહુ લેટ થઈ ગયું એટલે ઓલા ભાઈ મળી ગયા તો એની પાછળ બેસી ગયા હતા. ગાઈસ વાગી ગયા છે 8:30 એન્ડ સવારમાં કોલ આવ્યો તો એક જગ્યાએ હમણાં પાણી આવવાનું છે અને મોટર બંધ થઈ ગઈ છે, તો જાઉં છું અત્યારે. રામ રામ. તો ચલો બતાવું કામ ફટાફટ. મસ્ત રીંગણા શેકા છે, હાલો ઓળો બનવાનો છે આજે. પહોંચી જજો બધા ઓળો ખાવા. કાચે કાચું ખાઈ જવાનું મન થાય હમણાં મીઠું ને તેલ ને નાખીને. ગાઈસ વાગી ગયા છે 11 એન્ડ 2 સાઈડ પતાવી છે. હવે ત્રીજો પંખો ફિટ કરવા જાઉં છું. ચલો માજી આવો પધારો. લેવા દવા. માજીને કાન દુખે છે તે દવા લેવા ગયા. અચ્છા, શરદી થઈ છે. ઓકે, શરદી થઈ. હાલો ભાઈ, કાન કેન્સલ, શરદી થઈ છે. ઓરો બની ગયો કે હવે કાઈ નથી કાઈ એટલે કાઈ હાય બા હાય હાય વાહ. લેવા દવા. હા લઈએ ક્યાંથી? દેવમુરાની ત્યાંથી. ઓકે ગાઈસ, આવી ગયો છું ઘરે એન્ડ એક પતરું મારવા જવાનું છે, તો મશીનને સાધન લઈને મારી આવું. ચલો, કામમાંથી થઈ ગયો છું ફ્રી એન્ડ હવે આવી ગયો છું જમવા. આજે તો મસ્ત ઓળો બનાવ્યો છે જોરદાર એન્ડ રોટલો. ઓળો, રોટલો, લસણિયા ગાજર છે, પાપડ છે ઘઉંનો. ચલો આવી જાઓ બધા જમવા. એન્ડ મસ્ત ઓળામાં નાખીને દહીં ખાવા માટે છે. ચલો જમી લો. બા ઝૂલું ઝૂલે છે અમારા એને મોજથી, કંઈક નિરીક્ષણ કરે છે આંબામાં. વારી હાઈ કર્યો. જમીને થઈ ગયા છીએ ફ્રી એન્ડ હમણાં થોડા ટાઈમથી બિલાડા છે ને કબૂતરને બહુ હેરાન કરતા હતા, એટલે કાલે પાંજરું મૂક્યું હતું. તો જો આજે એક કાળો બિલાડો આવી ગયો છે, જુઓ ખૂંખાર છે. તો ફાइनली ચંબુલ में आ गया है. હવે પકડી અને આમાં ક્યાંક દૂર મૂકી આવીએ બાઇકમાં લઈને. ચલો. અને દર વખતે છે ને ઘણીવાર કોથરામાં નાખી અને પછી મૂકી આવ્યો, અને મારવા નથી એટલે એ રીઝનથી છે ને બાજુના ગામ મૂકી આવીએ. પણ એકવાર એવું થયું કે પાંજરામાંથી અહીંયા કોથરો આગળ રાખ્યો હતો ને, તો છૂટી અને કોથરો ફાડીને ભાગી ગયું હતું. એટલે પછી એના માટે સ્પેશિયલ આ બનાવ્યું કે મોટું પાંજરું તો ના લઈ જઈ શકીએ, એટલે આ ત્યાં રાખી આમાં અંદર વહી જાય, આમાં પેક કરી અને પછી આ લઈને સીધો મૂકી આવીએ બહાર. તો ચલો બતાવું તમને. રેડી આવી ગયો છે આમાં. અહીંયા
મારી દઉં બોલ. અને કોઈ પણ જાનવરને છે ને હેરાન ના કરે એટલા માટે સ્પેશિયલ આ પાંજરા બનાવ્યા છે કે એને મારવાના નહીં કે ખોટા રંજોડવાના નહીં, પકડીને મૂકી આવવાના, એટલે એ બીજા ગામમાં ખાય અને આપણે અહીંયા કબૂતર પણ હેરાન ના થાય. પીવામાં રાખી દીધું છે આગળ. એન્ડ જે આ બોટલો છે જે ભરી હતી કીડિયારું પૂરવાની, એ પણ રસ્તામાં ભેગું ભેગું કામ બતાવતા આવીએ. એલા કાણા વગર શું કરવા? હે એક જ છે કાણા વગરની, આમ આખો કોથરો ભર્યો છે બોટલનો. ચલો જઈએ. રસ્તો બ્લોક કરી નાખ્યો. એ અમારા માટે કઈ જવા જેવું રાખ્યું જ નથી. હજી આગળ જીસીબી હાલે. કેટલાક દી હાલશે આ જેસીબી? આને પેલા આવ્યા તો અહીં જેસીબી હાલતો હતો. હાલો વગર જવા દો. હાલ 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 નીકળ 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 નીકળ. ગાઈસ હવે અહીંયાથી બોટલો નાખવાનું ચાલુ કરી દઈ. અહીંયા કેટસના આ બધા ઝાડ છે એમાં મકોડા અને બધું કીડી બહુ બધું વધારે હોય. એ હું કાટા કરી ગયા પગમાં. રામ ઓ મજા મજા. અહીંયા બધું કીડિયારું પૂરવા આવ્યા. આ બધું કીડિયારા બોટલું ને બધી. હા દાદા ને વિડીયો તરત મજા આવી ગઈ. દાદા તરત હાથ ઊંચા કરી. હા તરત દાદા હાથ ઊંચા કરી રહી ગયા. મારો ઉતારો. વાહ બે હું આવી ગઈ. મગાઈ લે તારે જે પીવી હાલ. ચલો સોડા પીવા. સિંદડો મૂકી દીધો છે અહીંયા. વિડીયો તો ના ઉતરો હરકો. અને અહીંયા ભયાવદરવાળો ફ્રેન્ડ છે એની દુકાને આવ્યા છીએ મા રેડિયમ. મળાવું તમને ધ્રુવભાઈને. ધ્રુવભાઈ કેમ છે? મજામાં? શું હાલે? બસ શાંતિ. તમે કયો? બસ જો શાંતિ. ધ્રુવભાઈને રેડિયમની દુકાન છે, બધું નામ ને બધું લખી આપે છે. આપણે બેઠા છે અત્યારે. તમે એક તો આ બાજુ ભૂલા પડ્યા. અરે યાર ઓલો મીંડળો નાખવા આવ્યો હતો, ભેળા બૈકડો નથી. એવું એમ? હા તો પછી હું ફળો મીંડું લાવ આટો મારી આપ્યા. મૂકીએ ચા પાણી હું હાલ છે? ના કઈ નથી પીવું, બસ જો નીકળવું જ છે. આ તો તમારું રસ્તામાં જોયું એટલે પહોંચી ગયા. એવું હું અત્યારે કેના નામ લખવા ભાઈને હજી ભાઈને હતો કઢાવો. કે આ છોકરાઓને હા શેમાં નાખું? સાયકલમાં નંબર પ્લેટ નાખી. ઓકે વાંધો નહીં. સાયકલમાં નંબર પ્લેટ. નંબર પ્લેટમાં તું કઈક લખાય આમ હતો. શેમાં લખાવો? હાથમાં લખાય, હાથમાં લખી દે આયા ધ્રુવભાઈ. હે નહીં અહીંયા લખાઈ દે અહીંયા. આપણે તમારે શું કરાવવાનું? નામ લખવાનું? એ ભાણીનું નામ લખી નાખો, રીવા છે બરાબર. લખી. મસ્ત હેન્ડ રાઇટિંગમાં કરો. આગળ આગળ કરતા પાછળ સારું લાગશે કે નહીં? પાછળ કંઈક બીજું દોરાવા દો. ક્રોસમાં માર દો. ક્રોસમાં, હા ક્રોસમાં. વાહ કેમ લાગે? જોરદાર. મસ્ત થઈ ગયું, જોરદાર. સબસ્ક્રાઇબ કરજો અમારા ભાઈને. કેમ લાગે? એને ખેલાડી. જોરદાર. આવું બોલું તું નહીં ગમતું? ક્યું નહીં ગમતું? યો યો ઓમ સિંહ જય બાલાજી. બધી બોટલો નખાઈ ગઈ છે એન્ડ હવે આ જે વૈધું છે આમાં ખરેલું એ નાખી દો. ઓકે ડન. ચલો થોડી કેવી મસ્ત નાઈ છે, જોરદાર સીન આવે. કાબર પાણી પીવે છે. આવું બધું ગામડામાં ને વાડી વિસ્તારમાં બહુ મસ્ત જોવા મળે, મજા આવે જોવાની.
આહા ઓલા પક્ષી તો જો પીડું એ નાઈ છે એને કેવું નાવાનું મન થાય પીડી ચકલીને. જય પીપળેશ્વર મહાદેવ મહાદેવ મહાદેવ. ગાઈસ પહોંચી ગયો છું ઘરે. મમ્મી જો નામ લખાયું પાછળ, ગેસ કરો શું લખાયું હોય છે? રીવા કા ઓમ કાઠિયાવાડ. જો રીવા. લખાઈ ગયું ને મસ્ત. મારી ભાણીબાનું નામ લખાયું મેં. ગાઈસ વાગી ગયા છે 6 એન્ડ મમ્મી આજે પણ વાંચું મસ્ત ખીચું બનાવીને લાવ્યા છે. ગરમા ગરમ હજી બનાવ્યું છે. વાહ જોરદાર. અને હજી મિક્સ કરી મસ્ત. મરચા નહીં ખાને મજા આવે. તીખા મરચા નહીં ખાવાય ને એ હાથેથી ચોળીને મિક્સ કરી અને મોજ પડી જાય. વાહ જોરદાર વિનું. હજી શેક તીખું કરવાની જરૂર હતી. लुटे दिल में दिया जलता नहीं हम क्या करे तुम बिन कहीं लगता नहीं हम क्या करे. हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे जुगटू हरि ने क्रोध जीत्या के रूड़ी कानानी माया हे बाण ने तणावी जाग जीत्या के रूड़ी कानानी माया કૈયામાં પ્રેમ હઠ મેલી કેરૂડી કાનાની માયા એ તો નરસિંહ મીરાજીના પેલી કેરૂડી કાનાની માયા. ધમા સલામ કરી દે. જય હિન્દ. ધમાન સલામ કરી દે. આમ જો જો આમ કઈ ગાઈસ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ચલો નીકળીએ. હું ને પ્રણવ. ગાઈસ વાગી ગયા છે 9:45 એન્ડ હું ને મિત્ર બેઠા છીએ ચૂલાનો આનંદ લઈ છીએ. ચલો તમે ઈચ્છકવા એન્ડ હવે હમણાં ગામમાં આટો મારી આવશું. હાલો હાલો ચલો. હમણાં લાઈટ થઈ જાય. કેટલા વાગે? હમણાં 10-15 એવું હોય? ઓલો જોઈશ હવે આમ હા એલા આ તો સાચું પડ્યું. હું ગામ અંતરાધૂન થઈ ગયું. આ જો અંતર્યામી છે આ મહેન્દ્ર. એ કીધું એ ભેગી લાઈટ હોય ગઈ. અંતર્યામી બાબા. ચલો ગાઈસ નાસ્તો કરવા. લાઈટ ગઈ છે આખા ગામમાં એન્ડ પપ્પુભાઈ બનાવ્યું છે મસ્ત ભાજીવાળું પાઉં. લ્યો ભાગ્યભાઈ ટેસ્ટ કરો. ચલો પોતરામ કરી જશે. બે ડાકલા કોઈને ભાગ્યો પણ આમ દોડવામાં ન પૂગ્યો ગયો એ કઈ. જોતો જોતો